વૈશ્વિક બજારમાં આશરે 1% વધુની તેજી સાથે સોનું પણ $4,160 ઉપર કામકાજ કરતું દેખાઈ રહ્યું છે અને જ્યારે સ્થાનિક બજારમાં ભાવ 1,26,850 એટલે આજે પણ 0.5% મજબૂતી સાથે અત્યારે આપણે કામકાજ થતું જોઈ રહ્યા છે। અહીંયા ઓક્ટોબરમાં યુએસ ફેડ દ્વારા વ્યાજદરમાં કાપની આશા વધુ પ્રબળ બનતા કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે। જતીનજી, સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં પણ હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે ખાસો એવો ઉછાળો અને નવા સ્તર આપણે ઝડપથી બનતા જોઈ રહ્યા છે। સરના નો બ્રેનર રહ્યું છે। ગોલ્ડ એન્ડ સિલ્વર એક સ્ટ્રોંગેસ્ટ બુલ રન જે છે ચાલુ રહ્યું છે। આપણે આ ઇનફેક્ટ 2025નું જે વર્ષ છે એ આપણે હિસ્ટોરિકલ યરના તરીકે આપણે વિટનેસ કરી રહ્યા છે। આગળ ચાલતા જ્યારે બી ગોલ્ડ એન્ડ સિલ્વરની રેલીની વાત થશે ત્યારે 2025નું વર્ષ જરૂર દર્શાવવામાં આવશે એક એક્ઝામ્પલના તોરના તરીકે। જેવી રીતે 2011નું પહેલા ઉલ્લેખ થતું હતું, હવે એક નવું વર્ષ જે છે એ સામે આવશે જે 2025નું સામે આવશે। જ્યારે બી કોઈ રિસર્ચ કે જ્યારે બી કોઈ પોતાનું અપડેટ આપવાનું કોઈ બી મોટા રેલીની વાત થશે ત્યારે 2025ની રેલી જે છે સૌથી પહેલા સામે આવશે ડિસ્ક્લોઝરનું। હવે આગળ ચાલતા કેવું લાગી રહ્યું છે તો બુલરન હજી પણ કન્ટિન્યુડ છે। જે હિસાબથી અનસર્ટનિટી વર્ડ હજી પણ ટ્રેડ ટેરિફ્સને લઈને ચાલી રહી છે। ગ્લોબલ બેંક, સેન્ટ્રલ બેંક જે છે એ બાઇંગ જે છે એ કન્ટિન્યુઅસ મોડમાં છે ગોલ્ડ એન્ડ સિલ્વરના ઓલામાં। તો ત્યાં સુધી આ રેલી જે છે એ કન્ટિન્યુડ રહી શકે છે। બટ હાયર લેવલ્સ પર બાઇંગ કરવું એ પણ બહુ એકદમ હાઈ રિસ્કી થઈ જાય છે। એટલે જે રીતે મેં સલાહ પિછલા 2-4 હપ્તાથી આપી રહ્યો છું એ જ કન્ટિન્યુડ રાખીશ કે ટ્રેલિંગ એસએલથી તમારું જે બી લોંગ પોઝિશન્સ હોય એને ટ્રેલ કરો। ગયા હપ્તે આપણે આઈ થિંક 1,18,000 કે 1,16,000 સુધીનું આપણે ટ્રેલિંગ એસએલ હતું। એના પછી ત્યારબાદ પ્રાઇઝીસના અંદર એક સ્ટ્રોંગ રેલી હજી આવી ગઈ છે આ વીકના અંદર કે જ્યાં 1,18,000નું ટ્રેલિંગ એસએલ થી લઈને 1,26,000 હવે રેલી આવી ગઈ છે। 1,21,000 પર હતા આપણે ગયા હપ્તે। હવે 1,18,000નું જે એસએલ હતું મારું એ હવે હું ટ્રેલ કરીને 1,23,500 સુધી લઈને આવીશ કે જ્યાં તમારે પ્રાઇઝીસને ટ્રેલ કરવાનું છે 1,23,500 પાસે। જો તમારા પ્રાઇસ 1,23,500 નીચે આવી જાય તો તમારે અહીંયાથી લોંગ પોઝિશનમાંથી અનવાઇન્ડ કરવાનું છે, અધરવાઇઝ ટ્રેલ કરતા રહેવાનું છે। ફ્રેશ લોંગ પોઝિશન્સ એને જ લેવાની છે જે ઓલરેડી છેલ્લા 2-3 મહિનામાં ગોલ્ડને રેલીને કેપ્ચર કરી ચૂક્યા હોય અને જે ઓલરેડી આમાં કંઈક મુનાફો બનાવી ચૂક્યા હોય તો જ આના અંદર હેવી રિસ્ક વાળા કાઉન્ટરમાં અહીંયા ટ્રેડ કરી શકે છે। અથવા સ્ટ્રિક્ટલી સ્ટોપલોસ સાથે અગર કોઈ ટ્રેડ કરતું હોય તો જ આના અંદર હાથ લગાડવો, નહીં તો ટ્રેડિંગ હેટ જે છે તમારી થોડીક સાઇડલાઇન પર રાખવી અને ઇન્વેસ્ટર હેટને ટ્રેલિંગ એસએલના તરીકેથી આ કોમ્પોનન્ટને તમારું જે એસેટ છે એને ધ્યાનમાં રાખવું। કેમ કે ઇક્વિટીઝ માર્કેટ થોડું અંડર પરફોર્મન્સમાં કન્ટિન્યુડ છે તો ગોલ્ડ તમારું બેલેન્સ કરી રહ્યું છે। જે રીતે મેં કીધું 1,23,500 તમારું ટ્રેલિંગ એસએલ રહેશે। ન્યૂ એન્ટ્રન્સ જે છે હમણાં ફિલહાલ અવોઇડ કરવાની સલાહ છે। જે તમારી લોંગ પોઝિશન્સ છે એની સ્ટોપલોસ મેં આપી છે 1,23,500। આ તમારે ધ્યાનમાં રાખીને ચાલવાનું છે। ઓકે, તો સોનાની લોંગ પોઝિશનને હોલ્ડ કરો અને હવે સ્ટોપલોસ તમારો જે રહેશે 1,23,500નો। તો આ આપણે સોનાની જે ઐતિહાસિક તેજી બની છે એની વાત કરી। હવે ચાંદીની ઐતિહાસિક તેજીની પણ વાત કરી લઈએ। ચાંદીની તેજી છે એ પણ આગળ વધી છે અને વૈશ્વિક બજારમાં ભાવ $53 ઉપર પહોંચ્યા છે, જ્યારે સ્થાનિક બજારમાં આશરે 4%થી વધુના ઉછાળો આપણે જોયો છે। લગભગ 5%ની આસપાસ ચાંદીમાં આપણે અત્યારે ઉછાળો જોઈ રહ્યા છે અને 1,62,276ના સ્તર અહીં આગળથી જોવા મળી રહ્યા છે। તો એક દિવસમાં રાતોરાત જે આપણે જોઈએ 4%ની તેજી જોઈ છે। લંડન માર્કેટમાં ઐતિહાસિક શોર્ટ પણ થતા દેખાયા છે। ચાંદીની ETF ની બાઇંગ છે એ ખાસી એવી વધી છે અને હવે આપણે જે રીતે જાણીએ છીએ કે અમુક એએમસી દ્વારા ETF ના જે બાઇંગ છે ન્યૂ બાઇંગને રોકવામાં પણ આવ્યા છે। બહુ જ બધી ખબરો છે જતીનજી ચાંદીને લઈને અને બહુ આપણે તેજી સોનાની ઐતિહાસિક રહી છે, ચાંદીની પણ ઐતિહાસિક રહી છે અને ચાંદી માટે પણ આપ જે રીતે સોનાની વાત કરી રહ્યા હતા કે આ 2025નું વર્ષ રેફરન્સ આપવામાં આવશે એ જ વસ્તુ કદાચ ચાંદીમાં પણ થવાની છે। તો ચાંદી માટે શું થઈ રહ્યું છે ચાંદીમાં અને હવે આગળ શું કરવું જોઈએ? ચાંદીમાં જે થઈ રહ્યું છે એ છે ફંડામેન્ટલ અને એક ફોમો પ્લસ ક્યાંય ને ક્યાંય જે સેન્ટ્રલ બેંક્સનું અંદર રુઝાન રહ્યું છે પોઝિટિવ સાઇડનું અને ફ્રેશ ઇનિશિએશન થયું છે ચાંદીના અંદર। કેમ કે કોમેક્સ તો રિસન્ટલી હમણાં ઓલ ટાઈમ હાઈ પર આવ્યું છે $50 ઉપર, પણ આપણે ત્યાં જે છે એ છેલ્લા 6-8 મહિનાથી આપણે જોઈએ તો લાઈફ ટાઈમ હાઈસ ક્રોસ કરીને આપણે નવા હાઈસના શિખરો ક્રોસ કરતા જ જઈ રહ્યા છે કેમ કે રૂપિયો જે છે એ કમજોર રહ્યો છે। 2011ના
પાસે જે રૂપિયાનો ભાવ હતો અને હવે જે રૂપિયાનો ભાવ છે એના કારણથી આપણે ચાંદીને અહીંયા 1,60,000 ઉપર જોઈ રહ્યા છે. અને કોમેક્સ પર તો હમણાં જ 2011નો પ્રાઇસ ઓલમોસ્ટ $50 હમણાં ક્રોસ થયો છે. સો કમ્પેરેટિવલી જોવા જઈએ તો ચાંદી આપણને મોંઘી એટલે છે કેમ કે રૂપિયો આપણો કમજોર રહ્યો છે. સો હજી તો અહીંયાથી ફ્રેશ લેગ ઓફ રેલી હજી પણ ચાંદીના અંદર બની શકે છે. એના માટેથી જ આ જે છે બાઇંગ જે છે એ બની રહ્યું છે ચાંદીના અંદર. જે બી મિસ આઉટ થઈ ગયા છે ગોલ્ડના અંદર એ ચાંદીના અંદર એનું પ્રાઇસિંગ કરતા દેખાઈ રહ્યા છે. બટ એઝ એ હેવિંગ સેડ ઓલ ધ થિંગ્સ, બહુ જ ઓવરબોટ સિચ્યુએશન છે હમણાં. ધ્યાનમાં રાખીને જ આના અંદર બાઇંગ કરવું જોઈએ. ફ્રેશ બાઇંગ હજી પણ હું અવોઇડ જ કહીશ ગોલ્ડ સિલ્વર બેયના અંદર. સિલ્વર પણ અવોઇડ રહેશે ફ્રેશ બાઇંગ માટે. જેના પાસે લોંગ પોઝિશન્સ છે એમના માટે હું ટ્રેલિંગ એસએલ આપીશ. જે હિસાબથી એવરી ડે આપણે એક સ્ટ્રોંગ એસ્કેલેશન જોઈ રહ્યા છે, તો જેની બી લોંગ પોઝિશન છે એ લોકો માટે ટ્રેલિંગ એસએલ જે રહેશે એ રહેશે 1,57,500. આને ધ્યાનમાં રાખવાનું છે. 1,57,500 ના નીચે તમારો પ્રાઇસ અગર સ્લીપ થઈ જાય છે તો અહીંયાથી તમારો ટ્રેલિંગ એસએલ તમારે હિટ સમજી લે ત્યાંથી એક્ઝિટ કરી લેવાની છે પોઝિશન, જે બી તમારી ટ્રેડિંગના હિસાબે પોઝિશન હોય. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સે શું કરવું, તો અહીંયા આગળ તમારું પ્રાઇસીસનું જે લોંગ પોઝિશન છે એમાં બનેલા રહેવું. 1,57,500 ના નીચે આના અંદર જો પ્રાઇસીસ વયા જાય છે તો અહીંયાથી તમારું થોડું પોઝિશન લિક્વિડેટ કરી દો. કેમ કે ETF જે છે એ બહુ વધારે હમણાં પ્રાઇસ દેખાડી રહ્યા છે. જે અંડરલાઇંગ એસેટ જે છે 1,60,000 પાસે, એના સામે ETF જે છે એ 1,80,000 પાસે એના હિસાબે પ્રાઇસિંગ કરી રહ્યા છે. ETFs નો ભાવ જે છે એ ક્યાંય નહીં ગઈ. સો ધીસ ઇઝ ઓવર પ્રાઇસ્ડ અ લિટલ બિટ રાઇટ નાઉ. તો થોડુંક અવોઇડ કરો. ETFs નું બાઇંગ અગર તમે કરી લીધું છે ઓલરેડી તો થોડું પ્રોફિટ બી બુક કરી લો. દિવાળીનો સમય છે, હાથમાં પ્રોફિટ્સ આવશે તો વધારે સારું લાગશે. જસ્ટ ઓન પેપર પ્રોફિટ જોઈને ખાલી ખુશ થઈને મતલબ નહીં રહે. હાથમાં પણ પ્રોફિટ લઈ લો. જે રેલી કેપ્ચર કરી છે એનામાં ખુશ રહ્યો અને ડીપ માટે વેઇટ કરો. અહીંયાથી ડીપ આવે કે 1,70,000 થી આવે કે 1,75,000 થી આવે, યુ નેવર નો કે ડીપ ક્યાંથી આવશે. બટ ડીપ જરૂર આવશે. જેટલી આ રૂઝાનથી બાઇંગ થઈ છે એના સામે પ્રોફિટ બુકિંગ પણ જરૂર આવશે. તો instead of being on the second part of profit booking, સ્ટાર્ટિંગમાં થોડું અહીંયા પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે અમારી. આઈ થિંક 1,40,000 1,45,000 ના પાસે પ્રાઇસ આવશે ત્યારે થોડુંક બાઇંગ સાઇડનું રૂઝાન બનતું દેખાશે. બટ હમણાં ફિલહાલ ઓવરબોટ પોઝિશન્સમાં બાઇંગ કરવાની સલાહ તો નથી જ. ઓકે, ચાંદી પણ ઓવરબોટ બાઇંગની સલાહ નથી. જો હોલ્ડ કરવું છે તો 1,57,500નો સ્ટોપલોસ રાખીને હોલ્ડ કરી શકો છો. પાર્શલ પ્રોફિટ બુક કરીને ચાલો. આ એક વ્યૂ અહીંયા આગળથી ચાંદીની અંદર બની રહ્યો છે. પણ આપણે